તો નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો થંબનેલ જોઈને આપને સમજાઈ તો ગયું જ હશે કે આપણું આજનું આ વિડીયો કેટલું મહત્વનું છે આપણા ગુજરાતના લોકો માટે. તો ખેડૂતો માટે સુખદ ખબર પણ છે અને આખા ગુજરાત માટે. આજના વિડીયોમાં આપણે જોઈશું થોડો પીડાદાયી સમય, એટલે કે પીડા નહીં પણ પરેશાનીઓ આગળ આવી શકે તેવો સમય થોડોક વીતશે અને આગળ ગુજરાત માટે ખૂબ સુખદ સમાચાર રહેશે આજના આ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો. ગુજરાતનું વાતાવરણ અને ભારતના વાતાવરણ વિશે પણ આજના આપણા વિડીયોમાં આપણે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો. પણ જો આપે અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. પણ મિત્રો ઘણા ખરા મિત્રો એવા છે કે જે વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. ઝાઝા લોકો એવા છે કે જેમણે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી. તો ખાસ પહેલા ફરજિયાત સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે, અમારા વિડીયો આપ સુધી પહોંચતા રહે. અને મિત્રો જો આપને આજનું અમારું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો આપણું આજનું આ સ્ટડી અથવા તો અભ્યાસ શરૂ કરીએ કે જેની અંદર આપણે ગુજરાત અને ભારતનું જે ભવિષ્યનું 2025નું વાતાવરણ છે તેની વિશે થોડી ચર્ચા કરી લઈએ કે કેવું વાતાવરણ રહેશે. તારીખ 30-31 માર્ચ દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે. તારીખ 1 અને 2 એપ્રિલ ઉત્તર ભારતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. 3 થી 5 એપ્રિલ વાદળવાયુ તથા ધૂળડમરી ઉડે. તારીખ 6 થી 8 એપ્રિલ ઉત્તર ભારતમાં હિમવર્ષા કરા પડે તથા ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ સર્જાય. તારીખ 19 થી 21 એપ્રિલ ગુજરાતમાં વાદળ અને પવન રહે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળવાયુ તથા ગરમી અકળાવનારી થાય. હવે વાત કરીએ ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠા, પાલનપુર, ડીસા, મહેસાણા, પાટણ, વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ, પાટડી વિવિધ ભાગોમાં 28 થી 30 એપ્રિલના સમયગાળા દરમિયાન આકરી ગરમી પડશે. અમદાવાદ, વડોદરા, આણંદ જેવા ભાગોમાં ગરમીનું પ્રમાણ વધે, આંધીલું પવન વંટોળ ફૂંકાય. કોઈ ભાગોમાં તો ઉષ્ણ તાપમાન 44 ડિગ્રીને પાર કરી જશે. જૂનાગઢ અને રાજકોટના ભાગોમાં પણ ગરમી પડશે. તો આ તો વાત થઈ ગુજરાત અને ભારતની સામે આવનારી પરેશાની અને ગરમીની વાતો મિત્રો, કે ઉનાળાનો સમય ખૂબ જ ગરમીદાયક રહેવાનો છે, ગરમી ખૂબ પડવાની છે અને તાપમાન વધારે રહેવાનું છે. તો ઉત્તર ભારતના ઘણા એવા પ્રદેશોમાં ખાસ કરીને હિમવર્ષા પણ થઈ શકે છે અને ત્યાંની જે માર્ચ એપ્રિલની અને મે મહિનાની જે ખાસ કરીને ખેતી છે તેમાં હિમવર્ષા અને ખૂબ ઠંડીનું પ્રમાણ તે ત્યાંના ખેડૂતોને પરેશાન કરશે. તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સુખદ ખબર કઈ છે જે આપણે આજના થંબનેલમાં ખાસ કરીને મૂક્યું છે, તો તેની વિશે પણ વાત કરી લઈએ. તથા ખાસ મહત્વની વાત એ છે કે 13 થી 15 મે બંગાળની ખાડીમાં ખાસ કરીને ચક્રવાત એટલે કે વાવાઝોડું સર્જાવાની સંભાવનાઓ બની રહી છે અને તેથી આ ચક્રવાત અથવા તો વાવાઝોડું મે મહિના દરમિયાન ભારતના ઉત્તર પૂર્વીય તથા પૂર્વના પ્રદેશો તથા બાંગ્લાદેશ બાજુના વિસ્તારોમાં નુકસાન પહોંચાડી શકે છે. પણ મિત્રો ગુજરાતનો સમુદ્ર આ વર્ષે પાછલા 4-5 વર્ષો કરતાં સારી સ્થિતિમાં રહેશે અને કોઈ પણ પ્રકારના ચક્રવાત કે વાવાઝોડાની સંભાવના આ વર્ષે ગુજરાતના સમુદ્રમાં શક્ય નથી જણાતી, જેથી આવતું ચોમાસું ગુજરાત માટે પાછલા વર્ષોના ચોમાસા કરતાં સુખદાયી સાબિત થશે. અને જો મિત્રો આપને આવતા ચોમાસા ઉપર વિસ્તૃત માહિતી જોઈતી હોય કે કયા સમયગાળા દરમિયાન વરસાદ આવશે તથા પાકને લગતી વિશેષ વાતાવરણની માહિતી, તો આ વિડીયોમાં કોમેન્ટ કરો ચોમાસું 2025, તો એ વિડીયો હું ટૂંક સમયમાં લઈને આવીશ. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. અને હજુ પણ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો. મિત્રો બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરવાનું ઘણા મિત્રો ભૂલી જતા હોય છે, જેના કારણે સબસ્ક્રાઇબ ચેનલ થઈ જાય છે પરંતુ જે અમારા વિડીયો અપલોડ થાય તેના નોટિફિકેશન આપની સુધી નથી પહોંચી છે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરવાનું ન ભૂલશો. જય સિયા.